નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સવારથી જય સિયારામના નારા આખા ભારતમાં લાગી રહ્યા છે। હવે થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। રામ મંદિર જે ભવ્ય મંદિર અયોધ્યામાં બન્યો છે એને લઈને છાણી ખાતે એક મહા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એવામાં પણ આપ જોઈ રહ્યા છો તમામ જે છાણીના લોકો છે કહેશો જે રીતે આજે છાનીમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સતીશ પટેલ દ્વારા બહુ જબરદસ્ત આયોજન થયું। અમે લોકોએ જે ધાર્યું હતું એ પ્રમાણે પબ્લિક પણ થઈ અને જે લોકોમાં ગામ લોકોમાં ઉત્સાહ છે આજના દિવસનો, જે દેશમાં ઉત્સાહ છે એ જ પ્રમાણે ગામમાં પણ આજે તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા છે અને બહુ ઉત્સાહ અને આનંદનો આજે માહોલ છે। આખું ગામ રામમય થઈ ગયું છે। એવું લાગી રહ્યું છે કે બસ દિવાળી હવે 22 જાન્યુઆરીએ ડિક્લેર કરી દેવી જોઈએ। દિવાળી હવે 22 જાન્યુઆરીએ ડિક્લેર કરી દઈશું ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે અદ્ભુત નજારો આપને જોવા મળશે અને છાની થોડુંક આદર કરો બાંધી આદર કરો બહાર
એક મિનિટ